હાઇડ્રોજન પાઠમાં હાઇડ્રોજનના કેટલીક બાબતો વિશે આપણે ચર્ચા કરી. હાઇડ્રોજનનું એક અગત્યનું સંયોજન સૌથી વધારે વપરાતું, જેના વગર જીવન શક્ય નથી, બરાબર, દુનિયા શક્ય નથી, એ એનો ઓક્સાઇડ એટલે કે હાઇડ્રોજન ઓક્સાઇડ, જેને આપણે પાણી કહીએ છીએ. એના વિશે કેટલાક ગુણધર્મ જોયા, એની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ, એમાંથી જે બરફ છે એનું બંધારણ જોયું. હવે બીજું એનું અગત્યનું સંયોજન, બરાબર, ઔદ્યોગિક ક્ષેત્રે ખાસ કરીને એનો ઉપયોગ છે ને, જે સુએજ એટલે જે ગટર યોજનામાં, ગટરમાંથી જે પાણી જાય છે પ્રદૂષિત, ઔદ્યોગિક એકમમાંથી જે પાણી પ્રદૂષિત થઈને આવે છે, એ પાણીના શુદ્ધિકરણમાં આનો ખૂબ ઉપયોગ થાય છે. બીજા ઘણા બધા ઉપયોગો છે. આપણા ઘરગથ્થુમાં પણ આનો ઉપયોગ વારંવાર કરીએ છીએ, હોસ્પિટલમાં પણ કરીએ છીએ. ડિટેલમાં ઉપયોગો સમજતા પહેલાં એની બનાવટ શીખીએ. આ બિગ બ્રધર ઓફ H2O છે. એટલે પાણી, આપણે જે હાઇડ્રોજન ઓક્સાઇડ જોયું ને, એમાં H2O એનો મોટો ભાઈ છે. H2O2, કેમ કે અહીંયા ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. H2O2નું નામ તમે સંજ્ઞા સાથે, સિમ્બોલ સાથે આપણે રેડોક્સ પ્રક્રિયામાં સાંભળ્યું હતું, ખાલી સ્ટ્રક્ચરમાં. જ્યારે ઓક્સિજન આપણે ઓક્સિડેશન આંક શીખ્યા, એમાં આપણે પહેલું જ ઉદાહરણ આનું લખ્યું હતું, H2O2. જોઈને ઘણાને યાદ આવી ગયું હશે કે ભાઈ અહીંયા કયા પ્રકારનું બંધ છે. એક્ઝેક્ટલી પેરોક્સાઇડ, એટલે તેનું નામ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો બહુ જ અગત્યનું સંયોજન. H2O નો મોટો ભાઈ છે આ હાઇડ્રોજન પેરોક્સાઇડ, H2O2. સ્ટ્રક્ચર પણ શીખીશું, એના ઉપયોગો પણ શીખીશું. એના પહેલાં એની બનાવટ શીખી લઈએ કે એનો જન્મ કેવી રીતે થાય, એની ઉત્પત્તિ કેવી રીતે થાય. ક્લિયર? હવે અહીંયા 3 પ્રકારની અલગ અલગ ઉત્પત્તિ આપણે કરેલી છે. ઔદ્યોગિક એકમમાં કેવી રીતે મેળવાય છે એ પણ શીખીશું આપણે. માર્કેટની અંદર આ કઈ રીતે મળે છે, હા, કેવા નામથી મળે છે એ પણ શીખીશું. સૌથી પહેલાં બનાવટમાં બેરિયમ પેરોક્સાઇડ, BaO2. આ પણ એમાં એક ઉદાહરણમાં લખ્યું હતું, યાદ હોય તો, BaO2. એમાં ત્રિકોણ કરીને મેં એમને એક વલય પણ તમને સમજાવ્યું હતું. તો આ બેરિયમ પેરોક્સાઇડ જે છે, જેની જોડે 8 H2O છે, કેટલાક છે ને સજ્જડ સંયોજનો છે, તેમાંનું એક આ સજ્જડ સંયોજન BaO2 × 8H2O. એટલે આ જે છે બેરિયમ પેરોક્સાઇડ એસિડિક લેવામાં આવે. એસિડિક એટલે એની જોડે H2SO4. તો એસિડિક બેરિયમ પેરોક્સાઇડની પ્રક્રિયા કરવાથી એમાંથી આપણને H2O2 પ્રાપ્ત થાય છે. હવે તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓના મેસેજ આવે છે કે સાહેબ સમીકરણ બધા યાદ રાખવાના. ભાઈ સમીકરણ તો યાદ રાખવા પડશે ને, ભાઈ કઈ રીતથી બને છે, જેમ કે હાઇડ્રોજનની બનાવટ, પાણીના રાસાયણિક ગુણધર્મ. હા, ગોખીને યાદ રાખવાના નથી, બરાબર, કારણ કે એન્ટ્રન્સ એક્ઝામમાં તમે જ્યારે પૂછશે ત્યારે નીચે ઓપ્શન આપેલા હશે, તમારે ખાલી થોડુંક એને વજન આપશો એટલે તરત ઓટોમેટિક એનો આન્સર તમને ખ્યાલ આવશે. એના પહેલાં એ સમીકરણમાંથી કેવી રીતે નિપજ બને છે અને પ્રક્રિયકના ઉદ્દીપક તરીકે શું છે એ બધું થોડુંક યાદ રાખવું પડશે. તો પહેલાં એ વસ્તુ સમજી લો. મેં સમીકરણ બધા જ લખી નાખેલા છે. હવે એનું પ્રોપરલી સમજાવું છું કે ક્યારે કેવી રીતે કોણ છૂટું પડે છે, એ બહુ જ અગત્યનું છે. તો આપણે એ જોઈએ. બેરિયમ પેરોક્સાઇડ, જેમાં 8 પાણીના અણુઓ છે, નીચા દબાણે આ એસિડિક બનાવ્યા પછી નીચા દબાણે બાષ્પીભવન કરવામાં આવે છે. બાષ્પીભવન કરવામાં આવે એટલે બહુ સીધી વસ્તુ છે, આ 8H2O સીધા નીકળી જાય છે. અને હવે જે પ્રક્રિયા થાય છે એ બેરિયમ પેરોક્સાઇડની H2SO4 સાથે પ્રક્રિયા થાય. તો બહુ સીધી વસ્તુ છે. જો આ Ba જે છે એ આ SO4 સાથે પ્રક્રિયા કરશે, કારણ કે આ અહીંયા ધન આયન છે, આ ઋણ આયન છે, એટલે BaSO4 બેરિયમ સલ્ફેટ બની જશે. સિમ્પલ, BaSO4. હવે રહ્યું શું? જુઓ, હવે રહ્યું અહીંયા O2, અહીંયા H2. આપણે શું બનાવવાનું છે? H2O2. તો સિમ્પલ, H2O2 છૂટો પડી ગયો. હવે તમારે આને યાદ તો રાખવી પડશે ને. તો યાદ રાખવા માટે સિમ્પલ તમે સમજ્યા પછી એક વખત મગજની અંદર એને જોઈ લો કે ભાઈ બેરિયમ પેરોક્સાઇડ એટલે કે BaO2, જેમાં 8 પાણીના અણુઓ છે, એની એસિડિક જોઈએ છે એટલે કે H2SO4 સાથે પ્રક્રિયા કરીશું. એને નીચા દબાણે એને બાષ્પીભવન કરીશું એટલે સૌથી પહેલાં આ 8 H2O નીકળી જશે કે ભાઈ ચલો તમે નીકળો. હવે બાકી રહ્યા H2SO4 ને
BaO2 તો સીધી વસ્તુ BaSO4 સાથે પ્રક્રિયા કરશે એટલે BaSO4 નીકળી ગયા તો હવે આપણે જે નિપજ જોઈએ એ જ રહી H2O2 તમે આવી રીતે પ્રેક્ટિસ કરશો એટલે તમે 2-3 વખત સમીકરણ લખશો ને એટલે ક્લિયર થઈ જશે યાદ આવશે પરીક્ષામાં અને વાંચશો ત્યારે તરત ખ્યાલ આવી જશે બરોબર તો આ રીતે બેરિયમ પેરોક્સાઇડમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટનું આ પહેલું સમીકરણ છે બીજું એના કરતાં થોડુંક વધારે અગત્યનું છે અહીંયા વિદ્યુત વિભાજન ભાઈ વિદ્યુત વિભાજન જ્યારે શબ્દ સાંભળશો ત્યારે એનોડ ને કેથોડ આવવાના છે તો અહીંયા જે વિદ્યુત વિભાજન દ્રાવણ લેવામાં આવે છે એસિડિક સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવે છે અહીંયા જો એસિડિક સલ્ફેટ સલ્ફેટ એટલે SO4 એસિડિક એટલે ભાઈ H તો જોઈએ ને એસિડિકનો મતલબ અંદર H હોય તો HSO4- એને કહેવાય એસિડિક સલ્ફેટ દ્રાવણ એ લેવામાં આવે છે એનોડ કેથોડ બે ધ્રુવ હોય છે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તરત પ્રક્રિયા થઈને શું થાય છે સીધી વસ્તુ એનોડ ઉપર શું થવાનું ઓક્સિડેશન થવાનું તો એનોડ ઉપર 2HSO4- જે છે એ 2 ઇલેક્ટ્રોનને દૂર કરે છે કારણ કે ઓક્સિડેશનમાં 2 ઇલેક્ટ્રોન દૂર થાય એટલે આ HSO4 એવા 2 અણુ જે છે 2 આયનો છે એ 2 ઇલેક્ટ્રોન દૂર કરે એટલે વીજભાર અહીંયા તટસ્થ થઈ જાય આ એકનો એક ઇલેક્ટ્રોન તો આવા 2 છે તો આવા 2 ઇલેક્ટ્રોન દૂર થાય એટલે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા દૂર થઈ ગયા તો હવે બાકી રહ્યું એને પ્રોપરલી ગોઠવવાનું જ છે જો કેવી રીતે ગોઠવવાનું છે S2 છે H2 છે O8 છે એટલે એકચ્યુઅલી આ જે સૂત્ર હું હમણાં લખું ને તો આ સૂત્ર કેવી રીતે લખાય તો આ સૂત્રને હું આ અહીંયા લખું છું જો આ H2 S2 O8 હવે યાદ આવતું હશે આપણે નીટની અંદર જે લેક્ચર લીધો એમાં H2S2O8 નું આપણે સ્ટ્રક્ચર દોરીને એનો ઓક્સિડેશન નામ ગણ્યો હતો તો આ H2S2O8 એ સ્ટ્રક્ચર અહીંયા બની જશે જેને કહેવાય છે પેરોક્સો ડાયસલ્ફેટ બે સલ્ફેટ થશે પેરોક્સો ડાયસલ્ફેટ બરોબર હવે એને મેં વિસ્તૃત રીતે લખેલું છે કેવી રીતે લખ્યું છે એક સેમ જ છે જો H2 H2 S2 2S O8 3 4 5 6 7 ને 8 તો એને મેં લખ્યું છે કેવી રીતે કે ભાઈ HO3S પછી OO પેરોક્સાઇડ બંધ બને પછી SO3H ટૂંકમાં SO3H બંને બાજુ યાદ રહી જાય બંને સિમ્પલ છે SO3H અને વચ્ચે પેરોક્સાઇડ બંધ બરાબર એટલે વચ્ચે પેરોક્સાઇડ બંધ તો આ જે છે H2S2O8 છે જેને કહેવાય પેરોક્સો ડાયસલ્ફેટ હવે આ બને છે મધ્યસ્થ નિપજ બને છે જે 2 ઇલેક્ટ્રોનને દૂર કરે છે ક્યાં બને છે એનોડ ઉપર શું થાય છે ઓક્સિડેશન આ પ્રક્રિયા વિદ્યુત વિભાજન છે હવે બહુ સિમ્પલ છે હવે એનું જળ વિભાજન કરવામાં આવે હવે આ પેરોક્સો ડાયસલ્ફેટ બન્યા પછી જળ વિભાજન એટલે શું જોઈએ ભાઈ જળ એટલે અહીંયા 2 H2O લઈએ આનું વિભાજન થાય એટલે H અને OH માં વિભાજન થાય બહુ સીધી વસ્તુ છે આ જે છે એને જળ વિભાજન કહીએ તો અહીંયા H કેટલા છે 4 છે બરાબર એમાંથી એવું લઈએ તો પણ ચાલશે ચલો આ રીતે લઈએ 2H અને હવે શું રહ્યા તો કે 2H અને 2O જો થઈ ગયા 2 દુ 4H અને 2O જળ વિભાજન કરીએ હવે અહીંયા જળ વિભાજન કરીએ છીએ એટલે સીધી વસ્તુ છે કે આ જે છે પાછા 2 ઇલેક્ટ્રોન જે છે એ ફરી પાછા આ બધા મેળવી લેશે પાછા એટલે હવે આ સ્ટ્રક્ચર છે ને એનું એ ફરી પાછું થઈ ગયું HSO4- એટલે ટ્વાઇસ HSO4- એકચ્યુઅલી રાસાયણિક પ્રક્રિયા થઈ પણ જે પ્રક્રિયક હતો એ ફરી પાછો મળી ગયો અને અહીંયા શું બન્યું ટ્વાઇસ H+ બન્યા એટલે હવે એકચ્યુઅલી આ બંને તમે ભેગા કરો ને તો શું બની ગયું જો H2SO4 ટ્વાઇસ H2SO4 અહીંયા બરોબર ચેક કરો આ ટ્વાઇસ H+ જળ વિભાજનની અંદર 2H+ છૂટા પડ્યા અને બાકીના તમે જુઓ તો 2H અને 2O છૂટા પડ્યા જળ વિભાજન આ 2H 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને એ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે ટ્વાઇસ H+ અને ટ્વાઇસ HSO4 આ બંને ભેગા થઈ જશે એટલે H ભેગા થઈ જાય એટલે H2SO4 ટ્વાઇસ H2SO4 બની ગયા સલ્ફ્યુરિક એસિડ વાળું બની બાકી શું રહ્યું તો આ જે બાકી રહ્યું એ આપણે નિપજ H2O2 આ પેરોક્સાઇડ બને અહીંયાથી જ બને જો આ જગ્યાએથી એટલે અહીંયાથી જે ટુકડો થયો ને HSO4 એ અહીંયાથી 2 ટુકડા થઈને બની ગયા અને જળ વિભાજનને લીધે
એકચ્યુઅલી અહીંયા જે H બને છે અહીંયાથી જતો રહે છે H2SO4, બરાબર. બહુ ડિટેલમાં નથી પૂછાતા, ખાલી તમારે એક સમીકરણ યાદ રાખવાનું, વિદ્યુત વિભાજન દ્વારા હાઇડ્રોજન પેરોક્સાઇડનું ઉત્પાદન કોના દ્વારા કેવી રીતે કરવામાં આવે. તો બહુ સીધી વસ્તુ ફરીથી જોઈ લો. એસિડિક સલ્ફેટ દ્રાવણ લેવામાં આવે છે, HSO4-2, એનું વિદ્યુત વિભાજન થાય, એનોડ ઉપર ઓક્સિડેશન થાય, 2 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય એટલે પેરોક્સો ડાયસલ્ફેટ બને છે. આનું સૂત્ર H2S2O8 અને 2 ભાગ યાદ રાખવાના, SO3H વચ્ચે પેરોક્સાઇડ. ત્યારબાદ જળ વિભાજન કરીશું 2H2O લઈને. તો જળ વિભાજનમાં શું થશે, 2H અને આ જળ વિભાજનનો મેં લખીશું અંશ, બરાબર. આપણે પેરોક્સાઇડ જોઈએ છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ, 2H ત્યાં જતા રહેશે એટલે H2SO4 બની જશે. આનો ઉપયોગ પાછો એક બીજી જગ્યાએ થાય છે D2O2 બનાવવા માટે. હવે પાછો D2 એટલે શું, તો કે આ ભારે હાઇડ્રોજનનો પેરોક્સાઇડ, આ H2O2 સાદું હાઇડ્રોજનનો પેરોક્સાઇડ, આનો એક સમસ્થાનિક છે ભારે હાઇડ્રોજનનો પેરોક્સાઇડ. સેમ જ વસ્તુ છે, કોઈ ફરક નહીં. K2S2O8 આ લખ્યું છે, K2S2O8 એ H2 હતા, અહીં કે છે, અહીંયા ટ્વાઇસ H2 ની જગ્યાએ ટ્વાઇસ D2O, સેમ જ વસ્તુ છે. સેમ વસ્તુ અહીંયા બનશે, KdSO4 અને D2O2 અહીંયા બની જશે D2O2, સેમ જ વસ્તુ, આના જેવું છે, બરાબર. તો આ D જે છે એ પેલા H ની જગ્યાએ આવી ગયો, બરાબર. એટલે આ પ્રયોગશાળામાં D2O2 ની બનાવટ માટે પાછી ઉપરની જ ફોર્મ્યુલા વપરાય છે. હવે વાત રહી ઔદ્યોગિક મોટા પાઇપ બનાવવા માટે, બરાબર, જે માર્કેટની અંદર બને છે, બોટલ જે મળે છે એ કેવી રીતે બનાવવામાં આવે છે. તો એ 2 ઇથાઇલ અથવા તો 2 આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ જેવો પદાર્થ હોય છે. હવે આ બધું સ્ટ્રક્ચર જોઈને ગભરાઈ ના જતા, આ બધું શું દોર્યું, આ બધું ઓર્ગેનિકમાં આવવાનું છે, ચિંતા ના કરશો, બરાબર. સરસ સરસ ડિઝાઇન ઓર્ગેનિકમાં આવશે. તો આ તે વખતે આ સ્ટ્રક્ચર તમે શીખશો, અને આ સ્ટ્રક્ચર પણ આપણે ત્યાં આના સિવાય શીખવાનું જ છે, એન્થ્રાક્વિનોલ. અત્યારે ખાલી આપણે એવું યાદ રાખીશું કે ભાઈ આવી 3 રીંગો બેન્ઝીનની છે, અહીંયા OH આલ્કોહોલ ગ્રુપ છે, CH3 છે, આલ્કોહોલને લીધે એનો પાછળ ઓલ શબ્દ આવે છે. આનું નામ છે 2 ઇથાઇલ, એટલે આ ઇથાઇલ સમૂહ છે, અને આખું 3નું નામ જે છે OH સાથે એનું નામ છે એન્થ્રાક્વિનોલ. તેવી રીતે હું તમને યાદ રાખતા શીખવાડીશ ત્યારે ઓર્ગેનિક શીખીશું ત્યારે. હવાની હાજરીની અંદર એનું સ્વ ઓક્સિડેશન, નિયંત્રિત ઓક્સિડેશન થાય છે H2PD ની હાજરીમાં, બરાબર. અને ઓક્સિડાઇઝ નિપજ મળે છે. ઓક્સિડાઇઝ નિપજ મળે છે એનો મતલબ H દૂર થાય છે, અહીંયાથી H દૂર થાય છે. આપ સૌ જાણો છો H દૂર થાય એટલે ઓક્સિડેશન થાય અને નિપજ મળે છે. તો અહીંયા O આવી જાય છે, O તો છે જ પણ H દૂર થઈ જાય છે, અને H દૂર થઈ જાય એટલે સીધી વસ્તુ છે ઓક્સિડાઇઝ નિપજ મળે. હા, પણ અહીંયા બીજો, અહીંયા તમે ચેક કરો, અહીંયા જે H દૂર થાય છે, સામે આપણે પીડી ઉદ્દીપકની હાજરીમાં પાછું હાઇડ્રોજન પણ મૂકીએ છીએ, સામે ઓક્સિજન હવાની હાજરીમાં પ્રક્રિયા થાય છે, એટલે ઓક્સિડાઇઝ તો નિપજ મળે છે, પણ સામે અહીંયાથી જે H દૂર થયો અને આ જે O છે હવામાં, એ H2, જો આમ જોવા જાઓ તો આ એક H, આ બીજો H, અને હવામાંથી ઓક્સિજન, આ ભેગા થઈને આપણને આપણી નિપજ આપે છે H2O2. તો આ જે છે એમાંથી H દૂર થઈ જાય એટલે બેલેન્સી પૂરી કરવા માટે અહીંયા દ્વિબંધ રચાઈ જાય છે. આ રીતે અહીંયાથી રિંગ જતી રહે છે. આ ઓક્સિડાઇઝેશન નિપજ છે, ઓક્સિડાઇઝ નિપજ છે, અને સામે H2O હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે છે. હવે આ નિપજથી 1% હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે છે. પછી એને સાંદ્ર કરવામાં આવે છે. સાંદ્ર કર્યા પછી એને પ્રોપરલી પર્સન્ટેજ વાઇઝ એને પછી વેચવામાં આવે છે. તો અત્યારે જે છે ઔદ્યોગિક રીતે 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોલમાંથી ઓક્સિજનની હાજરીમાં H2PD ની હાજરીમાં એક નિપજ મળે છે. આપણે જોઈએ છે H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ. 3 બનાવટ છે, થોડીક ડિફિકલ્ટ છે, સમીકરણ થોડાક યાદ રાખવા જેવા છે, પણ એન્ટ્રન્સમાં કોઈક વખત પૂછાય, કોઈક વખત. તો તમારે એક વખત વાંચેલું હોય, એક વખત સાંભળેલું હોય, એક વખત જાતે જોયું હોય તો ત્યાં કામમાં આવશે, બરાબર. અને કદાચ તમને MCQમાં પણ પ્રેક્ટિસ કરશો, તેમાં કોઈક જગ્યાએ પ્રશ્ન હશે, પ્રેક્ટિસ કરશો એટલે તરત ખ્યાલ આવી જશે કે ભાઈ આ રીતે એની બનાવટ છે. તો આ જે વાત હતી એ હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2. હવે એ હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ ક્યાં છે, બજારમાં કેવી રીતે મળે છે, અને એના રાસાયણિક ગુણધર્મ શું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક હવે આપણે શીખી રહ્યા છીએ. હવે હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટ જોઈએ. હવે આપણે એનું બંધારણ જોઈએ. H2O એટલે કે પાણીનું અને બરફનું બંધારણ જોયું, તો હવે આપણે H2O2 નું બંધારણ જોઈએ.
હવે H2O2 નું જે બંધારણ છે ને એ કેવું હોય છે, બુકથી સમજાવું કે આ બુકને આ રીતે આપણે ઓપન કરીએ, આમ આ રીતનું, એકદમ ત્યાંથી જુઓ ને તો આવી રીતનું દેખાય, અને આમ જુઓ ને તો આ રીતે. આવા બે સમતલ એટલે કે અસમતલ્ય બંધારણ છે. H2O ની જેમ સમતલ્ય બંધારણ નથી. એટલે આ જે છે બુકનો એક ભાગ, એ એક ભાગ આવી રીતે સીધો હોય તો બીજો ભાગ આ રીતે ત્રાંસો છે આમ. એટલે કે બુક જે છે એમાં આ બે જે ભાગ છે, અહીંયા O છે એવું સમજો, O ને O પેરોક્સાઇડ બંધ, સિંગલ બંધ. હવે આ O જે છે એની સાથે એક H બંધ અહીંયા અને એક H બંધ અહીંયા, એટલે કે O H અને H, અને આ રીતનું બંધારણ આવી રીતે, બરોબર. એટલે મેં બુક અહીંયા દોરવા પ્રયત્ન કરેલો છે, જો આ રીતનું બંધારણ, બરોબર. બુકને આ રીતે ખુલ્લી. હવે અહીં આ રીતે ખુલ્લી એટલે એમાં અલગ અલગ ખૂણા ક્યાં જોવા મળે એ સમજાવો તમને. સૌથી પહેલા આ જે ઓક્સિજન વચ્ચે પેરોક્સાઇડ બંધ છે એની લંબાઈ છે 147.5 પિકોમીટર. હવે મેં બે બંધારણ કેમ દોર્યા તો એ પહેલા ચોખવટ કરો. એક વાયુ અવસ્થામાં હોય ત્યારે અને એક ઘન અવસ્થામાં હોય ત્યારે. આ વાયુ અવસ્થા છે અને આ ઘન અવસ્થા છે, બરોબર. તો વાયુ અવસ્થામાં ઓક્સિજન વચ્ચે એક બંધ એટલે કે પેરોક્સાઇડ બંધ છે, એની સાથે એક H જોડેલો છે, એની સાથે એક H જોડેલો છે, એટલે H2O2 બંધારણ થયું. આ જે બંધ લંબાઈ છે બંને સરખી, OH ને OH, એ 95 પિકોમીટર છે. એટલે આ 95 પિકોમીટર, આ 147.5 પિકોમીટર, આ 95 પિકોમીટર. હવે ખૂણા અહીંયા બે બનશે. એક ખૂણો જે છે O ને H વચ્ચે બનશે, સમજજો. એક ખૂણો બનશે O ને H, એ કેટલો છે 94.8 ડિગ્રી. એટલે આમ ત્રાસો છે ગોઠવાયેલો, બરાબર. આમ કમ્પ્લીટ 90 ડિગ્રી નથી, 90 ડિગ્રીથી થોડોક ત્રાસો થયો, એટલે 94.8 ડિગ્રી. અને જે પેલી બુકની વાત કરી, આમ બુકનો આખો સમતલ, એટલે આ બે ભાગ વચ્ચેનો ખૂણો, એટલે અહીંયાથી માંડથી અહીંયા આ ખૂણો કહેવાય. તો એ ખૂણો છે 111.5 ડિગ્રી. આ શામાં વાયુ અવસ્થામાં હોય ત્યારે. ઘન અવસ્થામાં આ વધી જાય છે 98.8 પિકોમીટર. આ છે નિયરલી થોડોક ઘટે છે 145.8 પિકોમીટર. આ વધે છે 101.9 અને આ ઘટે છે 90.2 ડિગ્રી. હવે તમને એવું પૂછશો કે આ સાહેબ આંકડા યાદ રાખવાના, તો કોઈક વખત એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછી નાખે, તો આંકડા તો આપણે યાદ રાખવા પડશે, બરોબર. 2-3 વખત જોઈ દેશો એટલે ખ્યાલ આવી જશે. આ 95 પિકોમીટર વાયુ અવસ્થામાં છે, 147.5, 94.8, 101.5. અહીંયા જો ક્યાં વધઘટ થાય છે, ક્લિયર. 2-3 વખત આકૃતિ દોરશો, આંકડા લખશો, એટલે કદાચ લાંબા સમય સુધી એને યાદ રાખી શકશો. તો આ જે છે એનું બંધારણ છે અસમતલ્ય બંધારણ છે, એક જ સમતલમાં H2O2 આવેલા નથી, બરોબર. હવે મેઇન પ્રશ્ન છે એનો સંગ્રહ. હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉત્પન્ન તો થયો, પણ એનો સંગ્રહ ક્યાં કરવો? તો સંગ્રહ સીધી રીતે થાય એવું નથી. જેમ કે સોડિયમ ધાતુને આપ સૌ જાણો છો કેરોસીનમાં રાખવામાં આવે છે, બરાબર. ફોસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે. તો એનું કારણ શું છે? તો એ ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ પ્રક્રિયા કરતા હશે. એવી રીતે અહીંયા H2O2 છે ને, એને જેવો એની ઉપર પ્રકાશ પડશે તરત એનું વિઘટન થાય, અને વિઘટન થઈને એમાંથી ટ્વાઇસ H2O પ્લસ O2 રૂપાંતર કરે. હા, H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ પ્રકાશ જેવો એની ઉપર પડે એટલે એ પ્રકાશને લીધે એનું વિઘટન થઈ જાય. એટલે અહીંયા શું થઈ જાય? એનું વિઘટન થઈ જાય, અને સાદું પાણી અને ઓક્સિજનમાં એ રૂપાંતર થઈ જાય. એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડના ગુણધર્મ હવે રહેતા નથી. તો સીધી વસ્તુ છે, પ્રકાશની હાજરીમાં જો આવું થાય તો એને પ્રકાશની ગેરહાજરીમાં રાખવામાં આવે. તો અહીંયા સંગ્રહ ક્યાં કરવામાં? બીજું કે કાચ હોય, એટલે કાચની જે ધાર છે સપાટી, એ અથવા તો ધાતુની કોઈ પાત્રમાં રાખવામાં આવે તો એની સાથે પણ પ્રક્રિયા કરીને એ વિઘટન કરે છે. ખાલી પ્રકાશ એટલું નહીં. તો ધાતુના પાત્રમાં પણ એ નથી રાખી શકાતું. કાચના પાત્રમાં રાખવું હોય તો કાચની સપાટીને ટચ ના કરવી જોઈએ. તો એના માટે શું કરવામાં આવે? મીણનું સ્તર ચઢાવેલ કાચ, એટલે કે એ જે બરણી છે એમાં અંદર મીણનું સ્તર ચડાવી દેવામાં આવે, અથવા પ્લાસ્ટિકમાં રાખવામાં આવે, કારણ કે ધાતુ એની સાથે નિસ્બત ધાતુ સાથે શું કરે છે? વિઘટન કરી નાખે છે. તો પ્લાસ્ટિકના પાત્રમાં પણ ક્યાં? અંધારામાં રાખવામાં આવે, જ્યાં લાઇટ ના પડતી હોય.
એટલે મીણનું સ્તર ચડાવેલ કાચ અથવા તો પ્લાસ્ટિકના પાત્રમાં રાખવામાં આવે છે. અને પ્લાસ્ટિક એવું હોય કે અંદર પ્રકાશ ના જઈ શકે, બરાબર, એવું હોવું જોઈએ. એટલે કે પારદર્શક જેવું ના હોવું જોઈએ. પ્રકાશ અંદર જાય તો વિઘટન થાય. ત્યારબાદ ફોસ્ફોરિક એસિડ અથવા તો યુરિયા એમાં સ્થાયી કારક તરીકે થોડોક ઉમેરવામાં આવે છે. એના લીધે છે ને એ એકદમ વિઘટન થતું નથી. સ્થાયી કારક એટલે શું થાય? આ વિઘટનને અટકાવે. તો એમાં યુરિયા અથવા તો ફોસ્ફોરિક એસિડ જેવો પદાર્થ થોડો ઘણો નાખવામાં આવે છે, જેના લીધે એનું વિઘટન અટકે છે. અને ધૂળના કણોથી એને દૂર રાખવામાં આવે છે, કારણ કે ધૂળના કણો પણ એમાં વિસ્ફોટકીય રીતે વિઘટન કરે છે. ખાલી વિઘટન નથી, વિસ્ફોટક તરીકે એનું વિઘટન કરી નાખે. એટલે ધૂળના રજકણોથી પણ એને દૂર રાખવામાં આવે છે. એટલે એનો સંગ્રહ થોડોક ડિફિકલ્ટ છે. ફરીથી મીણનું સ્તર ચડાવેલ કાચ અથવા તો પ્લાસ્ટિકના પાત્રમાં અંધારામાં રાખવામાં આવે છે. એમાં સ્થાયી કારક તરીકે યુરિયા અથવા ફોસ્ફોરિક એસિડ થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે, જેથી વિઘટન અટકાવી શકાય. અને ધૂળના કણોથી એને દૂર રાખવામાં આવે છે. એટલે હવા ચુસ્ત તમે જુઓ ને તો જ્યારે એ બોટલ બજારમાં મળે છે, તમે જુઓ તો એની ઉપર ઢાંકણની જોડે પાછું બીજું એક ધૂળના રજકણો અંદર ના જાય એવું એક ડટ્ટા સરસ ફિટ તરીકે એને ફિટ કરવામાં આવે છે. બરાબર, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એના ઉપયોગો બહુ ખાસ અગત્યના છે. એ ઉપયોગો આપણે સમજીશું. અને બીજા એના એક્ઝામ્પલ, હાઇડ્રોજન પેરોક્સાઇડમાં એ એક્ઝામ્પલ એન્ટ્રન્સમાં ઘણી વખત પૂછાતા હોય છે. બરાબર, આપણે સિલેબસમાં બહુ નથી, ખાલી એક તમને એક ઉદાહરણ આપેલું છે કે ભાઈ આ રીતે એટલા પર્સન્ટેજમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે તો શું છે, એની માહિતી શું છે, એનાથી વિશેષ આપેલું નથી. પરંતુ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ દાખલા છે, હું નીટના લેક્ચરમાં ચલાવીશ. બરાબર, અને તે વખતે જે પેલો ટોપિક છે ને ભૌતિક ગુણધર્મમાં, એ પર્સન્ટેજ ત્યાં હું તમને તે વખતે શીખવાડીશ. હવે એના આપણે ઉપયોગોની ચર્ચા કરીએ. હવે H2O2 નો ઉપયોગ ક્યાં થાય છે એ જોઈએ આપણે. વાળના રંગનાશકમાં, હેર બ્લીચ તરીકે. કદાચ બ્યુટી પાર્લરનો ઉપયોગ કરતા હોય એ સ્ત્રીઓને વધારે ખબર હોય, બહેનોને વધારે ખબર હોય કે વાળને બ્લીચ કરવામાં આવે એવા સ્પેશિયલ પ્રકારના કેમિકલથી. જ્યારે હેર સ્ટ્રેટ કરતા હોય કે જે કંઈ પ્રોસેસ કરતા હોય તો બ્લીચ કેમ કે વાળમાં ક્યાંક કોઈક જગ્યાએ ઘણી વખત તમે જુઓ હેર છે ને એક બે કલરના બની જતા હોય, લાલાશ પડતા, પીળાશ પડતા, કેટલાક વ્હાઈટ બની જતા હોય. તો એ વાળને બ્લીચ કરવા માટે, એટલે કે વાળના રંગનાશક તરીકે, હેર બ્લીચ તરીકે પણ H2O2 નો ઉપયોગ થાય છે. મંદ સંક્રમણહારક એટલે કે ડિસઇન્ફેક્ટન્ટ, મેડિકલમાં તમારે આ શબ્દ આવશે. ઇન્ફેક્શન થતું હોય એની ક્યારેક ઘણી વખત અહીંયા ઇન્ફેક્શન થયું, અહીંયા ઇન્ફેક્શન થશે, તો એ ઇન્ફેક્શનને અટકાવવા માટે H2O2 ઉપયોગી છે. એટલે કે મંદ સંક્રમણ હારક તરીકે પણ એનો ઉપયોગ થાય છે. એટલે H2O2 નો જે એક ઉપયોગ છે એ વાળના રંગનાશક એટલે કે હેર બ્લીચ તરીકે, અને મંદ ઇન્ફેક્શનને અટકાવવા. યાદ રાખો તો એવી રીતે યાદ રાખશો, ઇન્ફેક્શનને અટકાવવા. બીજું બહુ જ અગત્યનો જે ઉપયોગ છે એ તમે કોઈ પણ મેડિકલ સ્ટોરમાં જાઓ અને તમારે એવું એને કહેવાનું કે ભાઈ હાઇડ્રોજન પેરોક્સાઇડ આપો. તમને એક બોટલ આપશે, પૂછશે કેટલા ml, 100 ml, 200 ml, 500 ml. કોઈ પણ દવાખાનું હોય, કોઈ પણ PHC સેન્ટર હોય, એ ત્યાં આ હાઇડ્રોજન પેરોક્સાઇડની પ્લાસ્ટિકવાળી બોટલ એક મળશે. પારભાષક હોય તેવી પ્લાસ્ટિક, વ્હાઇટમાં બોટલ હશે, કોઈક જગ્યાએ બ્રાઉન બોટલમાં પણ મળશે. હવે એ બજારમાં કયા નામથી ઓળખાય છે અને કેવી રીતે મળે છે આપણે નીટમાં જોવાના છે, ડિટેલમાં. પણ જીવાણુનાશી તરીકે, એન્ટીસેપ્ટિક તરીકે એનો ઉપયોગ થાય છે. એનો ઉપયોગ તમે ક્યાં કદાચ નાનપણમાં તમે ક્યાં કોઈ જગ્યાએ કોઈ સાયકલ ફેરવતા અથવા તો દોડતા વાગ્યું હોય, રમત રમતા, અને જ્યારે એને કહેવાય ને આપણે ડ્રેસિંગ કરાવવા જાઓ તો ખાસ આનો ઉપયોગ થાય છે. હવે તમે જુઓ તો ડ્રેસિંગ કરાવવા જાઓ તો ડૉક્ટર સીધી દવા એની ઉપર નહીં લગાવે. સામાન્ય ઘા થયો હોય, હવે સામાન્ય ઘા થયો હોય એટલે બહુ સીધી વસ્તુ છે કે આપણું આ જે સ્કિન છે એ આપણા બોડીના અંદરના કોષોનું રક્ષણ કરે છે. હવે એ સ્કિન તૂટી જાય એટલે બ્લડ બહાર નીકળે છે.
તો એ જે જગ્યા થાય એમાં બહાર હજારો લાખો કરોડો પ્રકારના બેક્ટેરિયા, વાયરસ, ફૂગ બધું જ હશે. તો એ એની ઉપર હુમલો કરે છે. એ હુમલો કરે છે એટલે અંદર યુદ્ધ થાય છે. યુદ્ધ થાય છે એટલે આપણને શું થાય છે કે લાઈબરે છે, દુખે છે, અને જે કંઈ કષ્ટ પડતું હોય, પેઇન થતું હોય. તો એનું કારણ શું છે કે અંદર આપણા કોષો મૃત્યુ પામતા હોય યુદ્ધ કરવામાં. હવે ઘણા બધા કોષો, બહારના બેક્ટેરિયાની બધા અંદર એ જે ઘા થયો હોય ને ત્યાં એમને તો કહેવાય ને ઉજાણી જેવું થઈ જાય કે ચલો ભાઈ પાર્ટી ચાલુ થઈ ગઈ યાર. તો તમે જ્યારે ડ્રેસિંગ કરવા જાઓ ત્યારે બધા જ બેક્ટેરિયાનો નાશ કરવો પડે. નહીં તો ડ્રેસિંગ કરી દે તો અંદર બેક્ટેરિયા રહી જાય. તો તમને જે મલમ કે જે કંઈ લગાવવામાં આવે છે એ રૂજ માટે લગાવવામાં આવે છે, પણ જે ઓલરેડી બેક્ટેરિયા છે એનો નાશ કોણ કરે? તો એમાં H2O2 જેવા રસાયણ વપરાય છે, જીવાણુનાશી, એન્ટીસેપ્ટિક. એટલે એ શું કરશે સમજાવો. તમે કદાચ જોવું ના જુઓ તો કોઈનું ડ્રેસિંગ થતું હોય તો જજો. જ્યાં ઘા થયો હોય એને પહેલાં ડૉક્ટર શું કરશે, આ H2O2ની બોટલ લેશે અને ઘણી વખત ડાયરેક્ટ એની ઉપર ડ્રોપ પાડશે જો વધારે ઘા હશે તો. નહીંતર જે કોટન છે રૂની મદદથી H2O2 લેશે અને ચીપિયાની મદદથી એને પકડશે અને પછી આમ સાફ કરશે. હવે જેવું H2O2 એ ઘા ઉપર પડશે ને એટલે ફીણ થવા માંડશે. હા, કદાચ તમે જો વ્હાઈટ ફીણ થવા માંડશે. તમને એવું લાગશે કે જાણે કશું ઉકળ્યું શકશું. તો એ વ્હાઈટ ફીણ જે H2O2 નાખવાથી થાય છે એ પ્રક્રિયા કરીને એ પેલા જે બેક્ટેરિયા બહારથી એન્ટર થયા છે બધાને શું કરે? નાશ કરે છે. એટલે તો એને જીવાણુનાશી કહેવામાં આવે છે, એન્ટીસેપ્ટિક કહેવામાં આવે છે. અને પછી એનાથી એ સાફ કરી નાખશે. એ બેક્ટેરિયા બધા મૃત પામેલા બધા સાફ કરશે અને પછી પ્રોપર ડ્રેસિંગ કરીને પછી તમને એ મલમ લગાવીને પાટો બાંધશે. તો એ એન્ટીસેપ્ટિક તરીકે તમને હાઇડ્રોજન પેરોક્સાઇડ બજારમાં મળે છે, બહુ સસ્તી છે. ઘરે પણ ઘણાના ઘરે હશે. અને સામાન્ય રીતે કોઈ ઘા થયો હોય તો સૌથી પહેલાં તમે એને ઉપર રેડી દો એટલે બેક્ટેરિયા અંદર જતાં શું થાય? અટકે. બરાબર? તો એક એનો ઉપયોગ થાય છે. સોડિયમ પરબોરેટ, સોડિયમ પરકાર્બોનેટ, નામ કદાચ પહેલી વખત સાંભળ્યા હશે. તો આ સોડિયમ બોરેટ અને સોડિયમ પરકાર્બોનેટ જે છે એ એક જાતનું રસાયણ છે અને એનો ઉપયોગ પ્રક્ષાલકો એટલે કે સાબુ ડિટર્જન્ટમાં થાય છે. ખાસ કરીને સાબુ, ઉચ્ચ પ્રકારના સાબુ એટલે બહુ બજારમાં ઘણા સાબુ બહુ કોસ્ટલી હોય છે, બહુ મોંઘા હોય છે. એ મોંઘા સાબુ, ઉચ્ચ કક્ષાના જે સાબુ છે એની બનાવટમાં સોડિયમ પરબોરેટ અને સોડિયમ પરકાર્બોનેટ વપરાય. એમનું ઉત્પાદન કરવા માટે પણ હાઇડ્રોજન પેરોક્સાઇડ વપરાય છે. એટલે કે બે અગત્યના રસાયણ જે ઊંચી ગુણવત્તાવાળા પ્રક્ષાલકો એટલે સાબુ, ડિટર્જન્ટ, એ બનાવટમાં જે આ બે વપરાય એમને જો પરબોરેટ ને પરકાર્બોનેટ તો પેરોક્સાઇડ, H2O2નો ઉપયોગ અહીંયા પણ થાય છે. બીજું હાઇડ્રોક્વિનોન જે આપણે ઓર્ગેનિકમાં શીખીશું. ટાર્ટરિક એસિડ જેનો પણ ઘણો ઉપયોગ છે. કેટલાક ખાદ્ય પદાર્થો, હા, બેકરીમાં ખાસ કરીને એવા પદાર્થો તમને કેમિકલના જોવા મળતા હશે. ઔષધો, એમાં ખાસ સિફેલોસ્પોરિન. આ ઔષધ એટલે ઘણી બધી પ્રકારની, હજારો પ્રકારની દવાઓ છે. બરાબર? એટલે ઘણા બધા ઔષધો, આ તો એક ઉદાહરણ લખેલું છે. આ બધાના સંશ્લેષણમાં પણ હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉપયોગી છે. એટલે આ પ્રક્ષાલકો માટે બનાવવા માટે અને આ જનરલ બધા પદાર્થો, એમાં ઔષધ છે, ખાદ્ય પદાર્થ છે, ટાર્ટરિક એસિડ છે, હાઇડ્રોક્વિનોન છે, આ બધા પદાર્થોની બનાવટમાં પણ H2O2 વપરાય છે. ઉદ્યોગોમાં ક્યાં વપરાય? તો કાપડ, કાગળનો માવો, ચામડું, તેલ, ચરબી, આ બધા માટે રંગનાશક તરીકે. રંગનાશક એટલે તમે કાગળ જુઓ ને તો બધા વ્હાઈટ છે. હવે ઘણી વખત કાગળમાં આ જે કાગળનો માવો બનાવે એમાં કદાચ કોઈ કલર આવી ગયો હોય તો કલરને દૂર કરવા માટે રંગનાશક તરીકે, બરાબર, તો એને પણ દૂર કરે. અહીંયા બ્લીચ કરે છે ને, બ્લીચ એટલે કલરને શું કરો? દૂર કરો. એવી રીતે H2O2 કાપડ, હવે કાપડ, વ્હાઈટ કાપડ, જ્યારે સૌથી પહેલાં જે કાપડ બનતું હોય વ્હાઈટ બનતું હોય પછી એની કોઈ પ્રિન્ટ થાય ને, પણ એ વ્હાઈટ કાપડની અંદર જ કોઈ કલર આવી ગયો હોય તો એમાં પણ એ કલર દૂર કરવા માટે પણ H2O2. ચામડું, ચામડાની કેટલીક વસ્તુઓ બને તો એમાં પણ કલર આવી ગયો તો એને દૂર કરવા માટે. તેલમાં તેલ જ્યારે બનતું હોય, ચરબી જ્યારે બનતી હોય, બરાબર, તો એ બધા ફેટ જ્યારે બનતા હોય ત્યારે અંદર
કદાચ કોઈ કારણસર પીડાશ કે લાલાશ પર તો કોઈ કલર આવી ગયો હોય તો એ બધા કલરને દૂર કરવા માટે રંગનાશક તરીકે ઉદ્યોગોમાં H2O2 વપરાય છે. અને બહુ જ અગત્યનો જે ઉપયોગ છે એ ઉપયોગ વર્તમાનમાં ક્યાં વપરાય તો કે ગ્રીન કેમિસ્ટ્રી, હરિયાળું રસાયણ જેને કહેવામાં આવે. ગ્રીન કેમિસ્ટ્રી એટલે પ્રદૂષણને મુક્ત કરે. નક્કામાં પ્રવાહી પ્રદૂષણ મુક્ત ઉપચારમાં કેટલાક સુએજના કહું ને શરૂઆતમાં કે સુએજમાં ગટરમાંથી પાણી જતું હોય, ઔદ્યોગિકમાંથી પાણી આવતું હોય, બહુ ગંદુ હોય, તો એ જે ગંદુ પાણી છે પ્રદૂષણ મુક્ત કરવા માટે અને પછી પ્રદૂષણ મુક્ત કર્યા પછી એને નદી કે સરોવરમાં છોડવામાં આવે છે. નહીં તો નદી સરોવર બધા સુએજવાળા થઈ જાય, તો એના ઉપચારમાં વપરાય છે. પછી સાયનાઇડ સંયુક્ત, સાયનાઇડ તો ઝેરી છે તમે જાણો છો, તો એના ઓક્સિડેશનમાં પણ H2O2નો ઉપયોગ થાય છે. આમ સુએજ કચરાની અંદર પણ બરાબર પ્લાન્ટેશન હોય, સુએજ કચરા ઘણી જગ્યાએ એવા બને છે કે સુએજ કચરાને ભેગો કરી રાખે અને એને ઓર્ગેનિકમાં રૂપાંતર કરવા અથવા તો સાદા કચરામાં રૂપાંતર કરવા માટે જે પ્રદૂષણવાળું છે પ્રદૂષણ મુક્ત કરવા માટે પણ H2O2ની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ જે ઉપયોગો છે એ હાઇડ્રોજન પેરોક્સાઇડના ઉપયોગો છે. H2O2ના રાસાયણિક ગુણધર્મ આ પણ એન્ટ્રન્સ એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. હવે H2O2 જે છે એ એસિડિક માધ્યમ હોય કે બેઝિક માધ્યમ હોય, કોઈ પણ માધ્યમ હોય તે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તે. જ્યાં જેવું રસાયણ જેવી પ્રક્રિયા એ જ્યાં જરૂર પડે તો ઓક્સિડેશન કરતા, એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા, અને બેઝિક માધ્યમમાં પણ ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા તરીકે વપરાય છે. બરાબર, જો આપણે ઉદાહરણ જોઈએ. હવે જનરલી કેમ બંને ભાઈ H2O2 ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા બંને કેવી રીતે, તો અહીંયા પેરોક્સાઇડનો ઓક્સિડેશન આંકમાં ઓક્સિજનનો -1 છે એટલે એનો ઓક્સિડેશન આંક બે રીતે બદલાય, ક્યાં તો 0 થાય ક્યાં તો -2 થાય. એટલે કે -1 થી -2 થયો એટલે અહીંયા ઘટાડો થયો, ઘટે. -1 થી 0 થયો અહીંયા વધ્યો, એટલે બંનેની વચ્ચે છે માટે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા છે. આપણે નીટના લેક્ચરમાં શીખ્યા છે. તો અહીંયા H2O2 જે છે એનો ઓક્સિડેશન આંક વધે પણ ખરો ઘટે પણ ખરો. બરાબર, તો આપણે એ ચેક કરવાનું છે કે ક્યાં વધે છે ને ક્યાં ઘટે છે. પછી તમારે નક્કી કરવાનું છે કે આ પ્રક્રિયામાં H2O2નું ઓક્સિડેશન થાય છે કે રિડક્શન થાય છે. એ નક્કી કર્યા પછી બીજો એક પ્રશ્ન તમારે પૂછવાનો છે કે માટે H2O2 ઓક્સિડેશન કરતા છે કે રિડક્શન કરતા છે. બરાબર, તમારે ડિસાઈડ કરવાનું છે. જો 4 પ્રક્રિયાઓમાં અલગ અલગ લખી છે. પહેલી 2 એસિડિક છે, બાકીની 2 બેઝિક છે. એસિડિક કેવી રીતે ખબર પડે, H+ જુઓ એટલે ખ્યાલ આવે. બેઝિક OH જુઓ તો પણ ખ્યાલ આવે. એસિડિકમાં શું થાય, H2O2 તો છે જ બધી જગ્યાએ. જો ચલો H2O2 છે એટલે અહીંયા દરેકમાં સીધી વસ્તુ છે. ઓક્સિડેશન આંક હું લખી દઉં છું -1. હવે બાકીના આપણે અત્યારે જરૂર નથી. આપણે H2O2નું શું થાય છે એ ચેક કરવાનું છે. બરાબર, બાકી તમે જોશો તો રેડોક્સ પ્રક્રિયાઓ મેં લખેલી છે. ચલો અહીંયા H2O2માં O નો ઓક્સિડેશન આંક -1 હતો. અહીંયા શું થાય, આ જગ્યાએ શું થાય, -2. તો અહીંયા વધ્યો કે ઘટ્યો, અહીંયા -1 છે, અહીંયા ઓક્સિજન એટલે શું થાય 0. ઓક્સિડેશન આંક શું થયો, અહીંયા -1 છે, અહીંયા OH છે એટલે -2, અહીંયા -1 છે, અહીંયા 0. ક્લિયર થઈ ગયું ને? હવે મારે સમજાવવાની જરૂર નથી, આપ સૌ જાણો છો કે પહેલું 2 એસિડિક માધ્યમ છે, બીજા 2 બેઝિક માધ્યમ છે. અહીંયા હવે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા તમારે નક્કી કરવાનું. અહીંયા -1 માંથી -2 થયું એટલે -1 માંથી -2 થયો એનો મતલબ શું થયો કે ઘટ્યો, ઘટાડો થયો. ઘટાડો થયો માટે અહીંયા આગળ એનું શું થયું, રિડક્શન થયું. બરાબર, રિડક્શન થયું તો પોતે એનું પોતાનું રિડક્શન થયું તો પોતે ઓક્સિડેશન કરતા થયો. બરાબર, ધ્યાન રાખજો. -1 માંથી -2 થયો એટલે ઘટ્યો, -1 માંથી 0 થયો એટલે ઓક્સિડેશન આંક વધે. ઓક્સિડેશન આંક વધે એટલે એનું પોતાનું શું થયું, ઓક્સિડેશન થયું તો પોતે
રિડક્શન કરતા થયું. -1 માંથી -2 ફરીથી અહીંયા આગળ શું થયું? પોતાનું -1 માંથી -2 એટલે ઘટ્યું એટલે પોતાનું રિડક્શન થયું. -1 માંથી 0 એટલે વધ્યું, પોતાનું ઓક્સિડેશન થયું. તો તમારે નક્કી કરવાનું છે કે અહીંયા ઓક્સિડેશન કરતા આવે કે રિડક્શન કરતા, ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા, એ રીતે 4 ખાલી જગ્યાઓ તમારે પૂર્ણ કરવાની છે. બીજું એક ઉદાહરણ ટેક્સ્ટ બુકમાં આપેલું છે, એ પણ તમે જોઈ શકશો. તો પરીક્ષામાં આમાંથી એવા પ્રશ્ન પૂછે કે ભાઈ નીચેની પ્રક્રિયામાં H2O2 ક્યાં રિડક્શન કરતા તરીકે અથવા ક્યાં ઓક્સિડેશન કરતા તરીકે અથવા તો કયામાં પોતાનું રિડક્શન કરે અથવા તો કઈ પ્રક્રિયામાં H2O2 નું ઓક્સિડેશન થાય. તમારે જો બહુ ડિટેલમાં યાદ ના રાખો તો એક જ વસ્તુ યાદ રાખવાનું, O2 બને. અહીંયા નિપજમાં તમારે અહીંયા જોઈ લેવાનું, આ બાજુ H2O2 હોવા જોઈએ ને આ બાજુ ઓક્સિજન જ્યાં પણ દેખાય એટલે સમજવાનું કે એનું શું થાય છે? -1 માંથી 0 થાય છે એટલે પોતાનું ઓક્સિડેશન થાય છે, એટલે માટે રિડક્શન કરતા તરીકે વર્તે છે. ક્લિયર? જો અહીંયા રિડક્શન કરતા કેમ? કારણ કે અહીંયા H2O2 માંથી બીજી રીતે લેવું હોય તો પણ થાય. H નું દાન કરે છે, જો H આપે છે, રિડક્શન કરતા તરીકે વર્તે. અહીંયા H2O2 માં H2O બનાવે, H ને દૂર નથી કરતો, O ને દૂર કરે છે. તો O ને દૂર કરે તો ઓક્સિડેશન કરતા આપે, બીજાને આપે ને, એની પાસે O છે બીજાને આપે એટલે ઓક્સિડેશન કરતા, આની પાસે H છે બીજાને આપે એટલે રિડક્શન કરતા. બંને રીતે તમે જોઈ શકો. ટૂંકમાં બહુ શોર્ટની અંદર નિપજમાં ક્યાં પણ તમને ઓક્સિજન દેખાય, બરાબર, ઓક્સિજન દેખાય એટલે એનું ઓક્સિડેશન થાય એટલે માટે રિડક્શન કરતા, બસ એટલું યાદ રાખવાનું. બાકીની બધી કોઈ પણ સમીકરણ હશે તમને આવડશે, બરાબર.